ઝઘડિયા તાલુકાના ઇન્ડોર ગામે રેતીની લીઝની ફાળવણી મુદ્દે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો। એસડીએમ અને જીપીસીબીના અધિકારીઓને લોક સુનાવણીમાં રીતસરના કાયદાની હદમાં રહીને લોકોએ ખખડાવી નાખ્યા હતા। ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે રેતીની લીઝ ફાળવણી મુદ્દે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો। ગ્રામજનોના ઉગ્ર વિરોધના કારણે લોક સુનાવણી અધૂરી રાખીને અધિકારીઓને સ્થળ છોડવું પડ્યું હતું। રેતીની લીઝ માટે આશરે 8 જેટલા બ્લોકની લોક સુનાવણી ઇન્દોર ગામે આશા ગામના વડિયા મંદિર પાસે યોજાઈ હતી। ઇન્દોર તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો લોક સુનાવણીમાં હાજર રહ્યા હતા। લોક સુનાવણી શરૂ થતાની સાથે જ ગ્રામજનો અધિકારીઓ સામે સવાલોની ઝડી વરસાવી હતી। ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે ગ્રામ પંચાયત વિસ્તારમાં રેતીની લીઝની ફાળવણી છે તે ગામમાં લોક સુનાવણી ન રાખીને અન્ય ગામે કેમ યોજવામાં આવી છે। ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને લોક સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી તેવા આક્ષેપ કર્યા હતા। તેમજ તંત્ર દ્વારા કોઈ પ્રકારનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો ન હોવાના આરોપ લગાવ્યો હતો। આ સાથે જ રેતીની લીઝ બાબતે ગ્રામ સભા કે ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ લેવાયો ન હોવાના મુદ્દે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે અનુસૂચિ 5 હેઠળ આવતા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીની લીઝની ફાળવણી કરવામાં આવી રહી છે, જે એક મોટું ષડયંત્ર હોવાની આશંકા ઊભી કરે છે તેમ તેમણે કટાક્ષપૂર્વક અને આક્ષેપ સાથે કહ્યું હતું। આ તમામ મુદ્દાઓને લઈને ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી તેમજ પ્રાંત અધિકારી સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે કાયદાની મર્યાદામાં રહીને રીતસરના ખખડાવી નાખ્યા હતા। ગ્રામજનોના સવાલ અને હોબાળાના કારણે લોક સુનાવણીની પ્રક્રિયા શરૂઆતમાં જ અટકી ગઈ હતી। પરિસ્થિતિ વધુ વણસતા અને તણાવપૂર્ણ બનતા સરપંચ અને સ્થાનિક આગેવાનોએ લોક સુનાવણી રદ કરવાની માંગ ઉઠાવી હતી। તેમજ એસડીએમએ જગ્યા છોડી જતા રહેવાની ફરજ પડી હતી। તો જીપીસીબીના અધિકારી પણ મીડિયા સમક્ષ કઈ બોલી શક્યા ન હતા। અંજનાબેન હસમુખભાઈ વસાવા। શું છે આજનો કાર્યક્રમ લોકની પર્યાવરણની લોક સુનાવણી શું થયું છે આજના કાર્યક્રમની અંદરમાં? લોક રદ કરવા માટે જ છે। અમે લોકો બધા ભેગા થયા છે। આ વિશે તમને કોઈ જાણ કરી હતી? ના કોઈ જાણ નહીં ને ખોટી રીતના સહી કરાઈ છે મારી પાસે। જીપીસીબી અને અન્ય અધિકારીઓ અહીં હાજર છે, શું કહેશો એના વિશે? તમને કોઈ જાણ નથી તો તમારે અહીં રાખ્યું છે હિયરિંગ કે ખોટું છે? ઇન્દોર ગામમાં જ રાખવું જોઈએ ને, તો એની મેટર છે ને અહીંનું હિયરિંગ રાખ્યું એ ખોટું છે। જે રાખવું હતું અમારા ઇન્દોર ગામમાં પંચાયતને જાણ કરીને રાખવું હતું તમારે। સરપંચ ઇન્દોર ગામના છે અને હિયરિંગ અસા ગામમાં રાખેલું છે, જે ખરેખર EIA એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટનો જે રિપોર્ટ છે એના નિયમોની બિલકુલ વિરુદ્ધ છે। સ્વાભાવિક છે કે જે આદિવાસીઓના અધિકારો છે એનું હનન થઈ રહ્યું છે અહીંયા, અને જે આ રિપોર્ટ પ્રમાણે જે નિયમ પ્રમાણે આ હિયરિંગ ઇન્દોર ગામમાં જ થવું જોઈએ, કારણ કે અસરગ્રસ્તો તો ઇન્દોર ગામજનો છે। ઇન્દોર ગામના લોકોને તો ખબર જ નથી કે આવા બ્લોકો અમારા વિસ્તારમાં પડી ગયા છે। કયા સ્થળ પર આ લોકસુનાવણી યોજવામાં આવી રહી છે? આ ઇન્દોર થી દૂર અસા ગામમાં રાખવામાં આવેલી છે કે અસા ગામના ગામજનો હાથે આને કંઈક લેવા દેવા નથી, એટલે કે જે ભૌગોલિક વિસ્તાર છે એની દ્રષ્ટિએ। બાકી જે પર્યાવરણીય જે આ હિયરિંગ થવામાં જઈ રહ્યું છે એ ખરેખર સમગ્ર વિસ્તારને નુકસાન કરતું છે આ હિયરિંગ, કારણ કે આમાં જે માફિયાઓ છે માત્ર પૈસા કમાવાના આદેશથી અહીંયા અમુક લોકોને આગળ કરીને ખોટી રીતના સિન્ડિકેટ આખું અને પંચાયતના જે અમુક અધિકારીઓ છે એમની સાથે સાઠગાંઠ કરીને માત્ર સામાન્ય સભાનો ઠરાવ લઈ અને આ હિયરિંગ કરવા જઈ રહ્યા છે, એક તદ્દન ખોટું છે, જેનો અમે વિરોધ કરીએ છીએ। ઝઘડિયા તાલુકા ઘણી જગ્યા પર લોક સુનાવણી અગાઉ યોજાઈ ગઈ છે, પરંતુ જે તે સ્થળ યોજવામાં આવી રહી છે યોજવામાં આવે છે પરંતુ ત્યાંની જગ્યાએ અન્ય જગ્યા પર ખસેડી અને ત્યાં લોક સુનાવણી યોજવામાં આવે છે, એના વિશે શું કહેશો? એ પ્રી પ્લાનિંગ થી આ લોકો આવે છે કે જે વિસ્તારમાં અસરગ્રસ્તો છે જો ત્યાં હિયરિંગ રાખવામાં આવે તો સમગ્ર ગ્રામજનો વિરોધ કરે, પરંતુ દૂર રાખે તો અમુક લોકો એનો વિરોધ કરે, જેથી આ લોકોને મન ફાવે એવા એમના જે મનસુબા છે પાર થાય અને આ લોકો એમના જે પોતાના ધંધામાં સફળ થાય। પરંતુ હવે અમે જાગૃત થયા છે, લોકોને જાગૃત કરી રહ્યા છે। અનુસૂચિત 5 વિસ્તાર છે, અમારા આદિવાસીઓના જે સંસાધનો છે, જે હક અધિકારો છે, અમે છીનવવા દેવા નથી માંગતા। આદિવાસી સમુદાયને સાથે લઈ અને ગ્રામ સભાનો ઠરાવ કરીને કોઈ પણ પ્રક્રિયા આગળ કરવામાં આવે એવી અમારી માંગણી છે। આજની લોક સુનાવણી જે અસા ગામે ઇન્દોર ગામને 8 લીઝો માટે કરવામાં આવી હતી, જેમાં જીપીસીબીના અધિકારી અને અધ્યક્ષ સ્થાને કલેક્ટર સાહેબ હતા, આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ હતા। તો લોકોની જે માંગણી હતી કે ગ્રામસભાના ઠરાવ અને સંવૈધાનિક અધિકારો બાબતે અને લોકોની ઉગ્ર રજૂઆતના અનુસંધાને જે રજૂઆત થઈ એના પ્રત્યુત્તર અધિકારીઓ દ્વારા અપાયા નહીં હતા, અને લોક સુનાવણી આજે અડધી
રહેલી હોય એવું અમને લાગી રહ્યું છે, કારણ કે અધિકારીઓએ કોઈ પણ જવાબ આપેલ નથી, તેમજ તેમને સ્થળ છોડીને જતા રહ્યા છે. એટલે આ લોક સુનાવણી હવે રદબાતલ ગણાય અને પૂર્ણ ગણી શકાય નહીં. આમાં સ્થાનિક લોકોની જીત થઈ છે અને પત્રકાર મિત્રોએ પણ ઘણો સાથ સહકાર આપેલો છે, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને આ જેમાં જે સર્વ લોકોએ આમાં એકજૂટ રહીને મહેનત કરીને આનો સખત વિરોધ કર્યો છે કે જે સ્થાનિક લોકોને પોતાના હક અધિકાર, જેમાં માત્ર આદિવાસી સમુદાય દરેક સમુદાયના અહીંયાના સ્થાનિક લોકોને રોજગારી મળે, પ્રકૃતિનું રક્ષણ થાય, મા નર્મદાનું રક્ષણ થાય, અને આ જે સંગઠિત અહીંગાડી કાવતરા ચાલે છે, આખું ખનિજ માફિયાની ગેંગ જે કાર્યરત છે, આજે આ લીઝોની અંદર જે લીઝ ધારકો એટલે કે પીપી, જેમના નામે આ બ્લોક ચચાર બ્લોક લેવામાં આવ્યા છે, એ લોકોની પરિસ્થિતિ આપણે ચકાસવી જોઈએ. લોકો જો એની ચકાસણી કરશે તો એમની પાછળ કયા માથા છે એ પણ ખબર પડશે. તો આજે લોક સુનાવણી રદ થઈ છે એ બદલ સૌનો આભાર, અને આ એક ખુશીનો મોકો પણ કહેવાય કે આજે આપણે સંગઠિત થઈને આપણા સંવિધાનિક હક અને અધિકારનું રક્ષણ આપણે કરી શક્યા છે. આભાર. આપ સમગ્ર લોક સુનાવણી દરમિયાન આપની હાજરી હતી જ, એટલે આપ સારી રીતે જાણો છો કે આનું જે પ્રોસિડિંગ છે એ કઈ રીતે આગળ વધ્યું. મૂળ મુદ્દો શું હતો? ગ્રામજનોનો આક્રોશ એ હતો કે ભાઈ અહીંયા આજે કંઈ આ પ્રકારના પ્રોજેક્ટો આવે છે એને ગ્રાહ્ય રાખવા જેવા નથી. ગ્રામજનોની એ રજૂઆત હતી કે તમે કોઈ જાતનો ઠરાવ નથી કર્યો, કંઈ જ નથી. શું કહેશો? એટલે એમાં બે વાત ભેગી થાય છે. આ જે પર્યાવરણ લોક સુનાવણી છે EIA નોટિફિકેશન અન્વયે થાય છે, જે સરકારી જાહેર ક્રમાંક આધારિત છે. અને આ જે સરકારી જે કંઈ નોટિફિકેશન EIAનું જાહેર થયું છે એમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે લોક સુનાવણીનું આયોજન કરવા માટે ગ્રામસભામાં ઠરાવ થવો જરૂરી છે. બેન, આ ઇન્દોર ગામનો પ્રશ્ન છે, પરંતુ ત્યાંના યોજાઈ આ લોક સુનાવણી અહીંયા અન્ય ગામના અંદરમાં યોજાઈ રહી છે. શું કારણ છે? એમાં એવો પણ ક્યાંય એવો ઉલ્લેખ નથી EIA નોટિફિકેશનમાં કે જે ગામમાં આવતી હોય એવો પ્રોજેક્ટ આવતો હોય કે જેને લોક સુનાવણીની જરૂર છે ત્યાં જ લોક સુનાવણીનું આયોજન કરવું. જો ત્યાં યોગ્ય જગ્યા ન હોય, યોગ્ય વાતાવરણ ન હોય, તો બીજી જગ્યા પર નજીકના એ જ વિસ્તારના કોઈ પણ ગામમાં કરી શકાય છે. શું આ બાબતે આ લોક સુનાવણી રદ થશે? હવે એ તો અત્યારે કેવું થોડું વહેલું ગણાશે, કારણ કે જે ચેર કરતા હતા પ્રાદેશિક અધિકારી શ્રી અને SDM શ્રી, એ બંનેના હાથમાં આ સત્તા નથી. મેડમ, આ લોકસભાનો ટાઈમ શું હતો? કેટલા વાગ્યાથી કેટલા સુધી? કોઈ ટાઈમિંગ હોય? ના, ટાઈમિંગ હોતો નથી. એ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. અહીંયા હાજર તમામ લોકો દ્વારા લોક સુનાવણીનો વિરોધ કરવામાં આવ્યો છે અને રદ કરવા માટે જણાવવામાં આવ્યું છે. તો શું આ લોક સુનાવણી રદ થશે? હવે અત્યારે તો એ અધૂરી ગણાય, કારણ કે રદ થાય એવી જાહેરાત થયેલી નથી. પણ આગળ જે પ્રમાણે સિનિયર મેનેજમેન્ટ કે સિનિયર ઓફિશિયલ જે છે અમને જે રીતે માર્ગદર્શન આપશે એ રીતે એનો નિર્ણય લેવામાં આવશે. મેમ, તમારું નામ શું અને તમારો હોદ્દો શું છે? હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી અંકલેશ્વર. આગળના દિવસોમાં બીજી લોક સુનાવણી આ મુદ્દા પર રાખવામાં આવશે ખરી? એ તો હવે પ્રોજેક્ટ પ્રપોનન્ટ એની કઈ રીતે રજૂઆત કરે છે, આપની રજૂઆત કઈ દિશામાં થાય છે, અને જે કંઈ સરકારી તંત્ર છે એને કઈ રીતે આગળ વધારે છે એના ઉપર આધારિત છે. આજની તારીખે મેડમ શું રદ કે ગણાશે? હું એ કહેવા માટે સક્ષમ અધિકારી નથી, કારણ કે જે અમે 2 જણા બેઠા હતા એમાં હું જુનિયર મારી પોઝિશન છે અને હું એ વિશે ટિપ્પણી કરી શકું એમ નથી.